પહેલા તો બહુ બધું થેન્ક યુ કે તમારી સ્કૂલે આ છોકરાઓને આ ટાઈમ સ્પેન્ડ કરવા માટે આપ્યો. એ છોકરાઓ જે જગ્યા પર જે એટમોસ્ફિયરમાં ભણે છે એને આ એટમોસ્ફિયર ક્યારે જોયું જ નથી. એટલે એ લોકોને ડિસિપ્લિનમાં લાવવા એ મારા માટે બહુ ટફ હતું આ વસ્તુ કરવી. પણ અહીંયા આવીને તમે લોકોએ બહુ સારી રીતે એ લોકોને હેન્ડલ કર્યું છે. અને મને એવું નથી થયું કે હું જાઉં હેન્ડલ કરવા માટે, કેમ કે મને એવું લાગ્યું કે તમે લોકો હેન્ડલ કરી શકો છો. પ્લસ એ છોકરાઓને આ સ્કૂલ બહુ વધારે ગમી છે, એટલે હું બીજી વાર તો આવીશ જ પાછી રિટર્ન, કેમ કે આ લોકોને બહુ ગમ્યું છે અહીંયા. અને હું એવી ટ્રાય કરું છું કે આ જે કિડ્સ છે ને એને આવી સ્કૂલ મળે, ફેસિલિટી મળે. પણ આપણી જે પ્રાઇવેટ નર્સરીઓ છે ને એ આ લોકોને એન્ટર તક થવા નથી દેતી, અને તમે લોકોએ અલાઉ કર્યું એના માટે થેન્ક યુ. અને ગ્રીષ્મા છે ને મારી સ્કૂલમેટ છે, એટલે અમે લોકો કોન્ટેક્ટમાં હોઈએ તો ગ્રીષ્મા બહુ ટાઈમથી આવું વિચારતી હતી, અને ગ્રીષ્માએ મને કીધું અને અમે લોકોએ આ વસ્તુ કરી તમારી સાથે મળીને. હવે હું એવું માનું છું કે આ વિડીયો જોઈને હજી પણ જેટલી બી પ્રી સ્કૂલ છે એ આ વસ્તુ માટે સપોર્ટ કરે, કે આ છોકરાઓને પણ આ એટમોસ્ફિયર કેવું છે સ્કૂલનું એ જાણવા મળે. કેમ કે એ લોકો ભણે છે ને એ કાદવ કિચડમાં ભણે છે, એ લોકોને મતલબ નીચેની બેસવાની સરફેસ પર સરખી નથી મળતી. તો અમે લોકો ટ્રાય કરીએ છીએ કે ઓન ગ્રાઉન્ડ અમે લોકો એવી જગ્યા પર ભણાવીએ છીએ. તો તમે લોકો પણ એવી ટ્રાય કરો, અને ઇફ તમારા કોન્ટેક્ટમાં કોઈ બીજા પણ હોય તો તમે એને સજેસ્ટ કરો કે ખાલી એક દિવસ, કેમ કે આપણા જે છોકરાઓ છે ને એને નથી ખબર કે આ છોકરાઓની હાલત શું છે. આપણા છોકરાઓ બહુ જિદ્દી હોય છે કે મને આ લેવું જ છે, મને આ કરવું જ છે બધું. પણ એ છોકરાઓને આ છોકરાઓને સાથે રાખશું ને તો એ છોકરાઓને ખબર પડે છે કે મને જે મળે છે ને એ મારા માટે ઇનફ છે, આ લોકોને કાંઈ જ નથી મળતું. તો એ કદાચ મે બી 100 માંથી એક છોકરો એની જીદ છોડશે આ છોકરાઓને જોઈને કે આ લોકોને કાંઈ નથી મળતું, મને તો મળે છે. એટલે આવી રીતે ઘણા બધા કિડ્સ ના માઇન્ડ ચેન્જ થયા છે. કેમ કે સમટાઈમ ક્યારેક બર્થડે હોય કે એવું કંઈક હોય ને તો એ લોકોને ખવડાવવું હોય, કેક આપવી હોય, આવું બધું હોય છે. તો હું સજેસ્ટ કરું કે એ લોકો માટે નોમિનલ ગિફ્ટ, જેમ કે 5 રૂપિયાનો સ્માઇલી બોલ છે, એ તમે લઈને આવો અને એ છોકરાના હાથથી આ છોકરાઓને અપાવો. તો એ લોકોને, એ છોકરાને ખબર પડશે કે 5 રૂપિયાનું ગિફ્ટ એના માટે કેટલું માયને રાખે છે. આપણા કિડ્સને 5 રૂપિયાનું આપે ને તો એ મોઢું બગાડશે કે મને આવું નથી લેવું. પણ ત્યારે આ વસ્તુ થાય છે, અને એવરી સન્ડે ઘણા બધા નાના નાના કિડ્સ છે ને એ આ લોકોની સાથે રમવા માટે ત્યાં આવે છે. તો અમે એવરી ફેસ્ટિવલ ને બધું અમે લોકો આ છોકરાઓની સાથે ત્યાં સ્લમના જ સેલિબ્રેટ કરીએ છીએ. તો તમને પોસિબલ હોય તો તમે ત્યાં આવો, યા તો અમે આ છોકરાઓને અહીંયા લઈને આવશું. અને બહુ બધું થેન્ક યુ કે આ છોકરાઓ આટલા બધા ખુશ થયા છે અહીંયા આવીને આજે.